એ તો મારા થાપ ખાઈ પડી પેલા નહીં મને હું કરવા ધમકાવી હરીફા આગળ તો કોઈ બોલી નહીં એક તો હવે કિશન હીરા મારથી મોટા હતા ને એટલે મેં એમ કોઈ કીધું નહીં અહીંયાની મર્યાદા રાખી એટલે ઘણા બાકી હીરા હજુ આભાન ઓળખતા નહીં કિશન તું મને જ બકાવી લે અહીંયા આગળ તારું કોઈ ના આવે કોઈ ના આવે એમ કશો વાંધો નહીં કિશન જે હરીભાઈ મને મોઢું સીલી નાખવાની ધમકી આલી ને હવે મોઢું કુનું સિલાય ને એ તું ખાલી જોજે તું શું કરે એમ કેજી હવે હું કરું ને એ તું ખાલી જોજે ખાલી હવે ઓભળ્યું હે આજથી રાવણામાં એક ગંઢીઓ ઓછો કોણ તમે એટલે કેમ તમને હવે હું ચોય લઈ જવાનો નહીં કેમ પણ એટલે હેજી વેજી વાડેથી વઘાર લ્યો છો રહી જા નકર પેલો મોઢું ભાજી નાખો તમારું મફુજી અરે બંકો છે બંકો તમને કહું હું હે આથાનો છૂટો છે એ તો ખરેખર હાથમાં ના આવ્યો અને છે ને એને પકડી રાખ્યો ન કયા એવો ભમાવત ને રાવણા વચ્ચે ભમાવત તમે શું ભમાવો હીરો દોત કચેડી રહ્યો તો તમારા ઉપર દોત બધા જેરવી નાખો અરે તાકાત બારની વાત છે આ બંકાને મારવા માટે છે ને એના હાથ જન્મ લેવા પડશે તમને કહું હું એટલે વખત તમારો નતો હેજી વેજી કુદીને તમે નતા પડ્યા તમે એ બધી વાતો જવા દો હું રાઈટ જ બોલ્યો તો ખોટું નતો બોલ્યો હા પણ આપણે શું કેમ બોલવું પડે ભાઈ કોહડો મેટલ કઈ હતી એ 2 દાડાની હતી તમારે શું લેવા દેવા હતા એ તો વફડો હા હવે છે ને હાલ તો કોઈ કરવું નહીં પણ એને એકલામાં ભેગો થવા દો પછી ના ભમાવું ને તો મારું નામ ફૂમતાઈ નહીં લે હા ભૂલે ચૂકે આના તમે હોમે ના દકતા કેમ કહે છે પગ ઝાલીન એવું ઓય એ તો મફુજી મેદાન મત ખબર પડે તમને કહું હું હાલ ના ખબર પડે એ આના ભાઈઓને પાડી નીરો છે ને એ દાદાગીરી કરતો તમને કહું હું હા નક્કી થાકી એકલો ભળો એટલે કોઈ ખોટી દાદાગીરી હતી ખોટી હતી કોહડો તમે ગુનામાં હતા વખત તમારો હતો એટલે પટી ગઈ વાત બધા તમારી વાતો કરતા હતા આખું રાવણું ઊભું થઈ ગયું હતું મારે તો જુઓ પહેલી છેલ્લી વાત છે કે હું આના ઘેર હવેથી પગ મિલવાનો નહીં પણ હીરો કોમમાં હોમો થચો તો જો અસલ વાત કરું હે બચી ગયા તમે મારા લીધે બચી ગયા એને મર્યાદા મારી રાખી છે તમારી નહીં રાખી એટલે મફુજી આમ તો તમે શું સમજો છો આ બંકાને હે એ તો એ બંકા જ હતા કોહડો કહેવાના ખાલી 3 કિલોમીટર તમને બુઘેડો તીરાય પગ ઝાલી ઓહો પાણી એવું ઓય કશો વાંધો નહીં આજ તો એરા બચી ગયા છે પણ નેક્સ્ટ ટાઈમ હા હા જોઈ લે પણ હવે રાવણામ તો હું લઈ જવાનો નહીં તમને રાવણામ હવે આબુય નહીં હું લઈએ ના જાઉં તમને એટલે મારે આબુય નહીં આપણે ઘેર બેસી રહ્યા છું શાંતિ આરી મેં ભૂલ કરીને હવે ભૂલ હું નહીં કરું ઘેર બેઠા બેઠા તમે તાર મશોરો ઉડાડે દાજો આમ કશું નહીં વળે તમારાથી બીજું મશોરો નહીં હે લાકડીઓ ઉડશે કોક દાડો હા ફોમ તકવા દો ખાલી એક દાડો હવે મોઢે બેઠેલો મચ્છર તમે ઉડાડી નહીં કહેતા શું ફેંકો ભલા આદમી પાણી તમે એ વડીલ તો છો બધાને મર્યાદા રાખી છે તમે વડીલ છો ને તમને હું શું અંદાજો આલુ માં તાકાત નું હે પણ હું અજાણ્યો નહીં તમારાથી કોઈ દિશાવર નહીં રહેતો કોહડો નહીં તો ખેરથી તમારો પાડોશી શું હું એ તો બરાબર છે પણ આરી અખણી રાખવી પડે નહીં કહેતા નકે ચોક તોણી લે એમ નહીં હા. નહીં કહેતા ખડે ખબરું પડે એટલે ખળો તમે રાયડાના જીરાને જ જોયા છે રાવણાનો ખળો નહીં જોયો કશો તો નહીં એટલે બોલવાની શાંતિ રાખવાની એમ સ્વભાવ સુધારો તમારો સુધાર છે પણ એને એક દોડનો પાડ્યો ને પછી મારો સ્વભાવ સુધાર છે એમ નામ નહીં સુધરે ખરેખર આ દાગીનો નહીં સુધરે કોઈ કોઈ બુદ્ધિ જ નહીં વાઘુજી વાઘઈ તો ચાલ્યા વાઘઈ ઓહો ત્યાં ખૂણા મંતાઈ રહ્યો છો કેમ મરવા પડ્યા છો અચાનક ડાયરી એટલે મરવા નહીં પડ્યો કા નરવા છો અમે તો આખી જિંદગી નરવા જ હોય છે એટલે મારે છે ને ક્ષેત્રમાં થોડું કોમ હતું શું કોમ હતું કોણ બાબુજી થોડાક પૂડા પડ્યા છે બરોબર એટલે હળગાવાના છે એટલે હળગાય તમારું મોઢું તાળી ભલા આદમી તમને કોમનું કહેવા આવ્યો છું હળગાવાનું કહેવા નહીં આવ્યો અને હળગાવાનો આટલો શોખ હોય ને તો આ તમારું ઘર હળગાઈ દો મારા પૂડા શું કરવા હળગાવો છો મુગા ભાવના લાવ્યો છું 2800 રૂપિયા ભાવ આલ્યો છે તાણી વાત કરો છો તે ના કરવું હોય ને કોમ તો ના પાડ દેવાની આવી રીતના દોઢું નહીં બોલવાનું બાપુજી એટલે આખા ગામમાં કોઈ મોણા નહીં મળ્યો હોય ને તાણી મારા જોડે આયા છો કોઈ ચકરી નહીં બધી ખબર પડે છે અમન હા મને જાણવા મળી રહ્યું કે તમે છે ને ભૂસે મરો એ દાવના છો દારૂ પીને ફરતા હાડો ને એ દાવના જ છો તમે તમને કોમ ના હલાય અમે તો કોઈ ભૂસે મરતા નહીં
આવું ને આવું કરશો ને તો પૂછે મરશો અમે. કશું નહીં મારા ઘણા કોમ છે. હવે કોઈ કોમ આવતું હશે ને તો હું નહીં હાલવાડું. હા તે તમે ત્યારે સાઉન્ડ લાવો આમ ફિકર લાવો અને ગોમો રેલી કાઢો કે વાઘુજીને કોમ નહીં હાલવાનું, વાઘુજીને કોમ નહીં હાલવાનું એવું કહો. હા હા બધુંય થાય પણ હવે પછી કોઈ દાર તમને કોમનું કહેવા હું નહીં આવું. હા તે આવતાય નહીં અને આવતાય નહીં. હા હા ચકરી નહીં વાઘુજી. આખા ગોમમાં કોઈ મળે ના એટલે પછી વાઘુજી વાપરી પછી હળગાવાનું જ કઉં તાણી. કેવા ઊંઝા છે આરામથી તો કા અરે એ અરે ઉઠો ઉઠો કાલ તમે શું કીધું તું હે કાલે તમે શું કીધું તું કે ફૂમતી તમે મને છે ને એકલા ને ભેળા થાજો મારે તમને એક વાત કહેવી છે એટલે હું એની વાત જાણવા આવ્યો છું હા શું કહેતા હતા કહો હાડો એટલે શું કરે છે તું હે શું કરે છે તું એ એટલે પણ મોટેથી બોલો કે હે એટલે મોન પ્લેટ લીધું છે કોઈ બાધા લીધી લે બોલવાની એ એટલે દોતકર પડી દોતકર ખોલતું નહીં હે બરોબર ના 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 એ તો જતો રહે યાર મોણા યાર એમ તો જતો રહે મોહન વ્રત છે હે હજુ તો શ્રાવણ મહિનો આવ્યો નહીં ટકા અને અત્યારેથી બહેરણ કોઈ મારા છે મોહન વ્રત લઈને બેસી ગયા છે ટકા નાટક કરે છે બધા એટલે કોઈ લાભની વાત હતી કે હવે કે આવી નહીં અને હવે નાટક કરો છો લ્યા એ ફૂમતા કા હે? આ શું કરો છો હરીબેન બે જણા? હું બોલતું નહીં યાર શું હરીભાઈ એટલે વરત લીધું છે તાણે એટલે મને બોલવા નહીં માંગતા એમ ને? આ હેડે ભાઈ અમે તો અમારા ઘેર તાણે ભલા આદમી તમારા ઘર જ ના હોય તમારે હમુરદી ઘર જ નહીં. હા હા હું તમને બોલવા નહીં માંગતો તારે હરીભાઈ આવા નતા ધારા તમને ભલા આદમી. આજે બગડી ગયો છે કાલે કાલ શું કે ખબર છે હા. કે ફૂમતાઈ તમે મને એકલા ભેળા થાજો મારે તમને એક વાત કહેવી છે એટલે હવે કદાચ છે ને એની લાભની વાત હોય અને આનું નાટક કરતો હોય તો લ્યા એક વાત કહું હરીભાઈ, અરે શાંતિ રાખો ફૂમતાઈ. હરીભાઈ એક વાત કહું, આવો દગો ના રખાય. તાણી તમારા ભાઈબંધ છે, તમારે જે વાત કરવી હોય ને એ કરી દ્યો. અહીંયા પાડોશી છું યાર તમે તાર એવું હોય ને તો હું કોનામાં ઓગળ્યું રાખું ભાઈ, બીજું હું. બસ એટલે હું કહેવા માંગી લે ફૂમતાઈ યાર. એટલે આ ઓમ ઓમ કહે છે અને ઓમ નહીં થતું બરાબર મોઢું ખુલતું નહીં એમ એવું એમ? એટલે એનું કોક કરવું પડશે એટલે કોઈ જળબમ નહીં થયું ને? ફૂમતાઈ અલે એમ નામાં થાય. તમને ના ખબર પડે તમને નહીં ખબર પડતી એમ નામાં થાય. આ કોક શું લાગે છે? જળબા લોક થઈ ગયા લાગે છે. એ હરીભાઈ આ ભારા જો એક જ મિનિટ. આટલો કોઈ થાય છે? હા કોઈ થાય છે? એ હે આ ભારો આ સાઈડ આટલો શું આપણો લોક આવે આમ આમ ડાકુ ફાડવાનો લોક આવે. લોક થઈ ગયો એમ આ જોયા? એ ગલી કાઢો ગલી હાલ તરત તમને છૂટી જાય એ ફૂમતાઈ નહીં થાય એમ હમુલ્યા. કોક દુઃખ બીજું શું છે? તાણે તમને મશ્કરીમ જાય છે. હરીભાઈ શાંતિ રાખો. છું ને તો આટલું બધું જોર ના કર યાર આ કાળું તમને કહું હું એટલે મારી વાત સાંભળો, એને કોક ઓઠે તકલીફ થઈ છે. ઓવે એવું ઓઠે ને? ઓઠે તો શું થાય લે? આવું તો કદી જોયું નહીં. લે તમે અડશો ને કે ફૂમતાઈ મોઢું તોડી નાખશો લ્યા. હે
ફિટ થઈ ગયું એમ ને? હા, સમજો સમજો સમજો. તો ઉભા રહો હું એક જ મિનિટ ખોલવાનું કોક લાવું શું? ખોલવાનું લાવું શાંતિ રાખો ને તમે એ હરીભાઈ ઓબળ્યો એટલે તમે શું ગાતું તું? હા, એટલે શું રોટલો ને શાક? એટલે શાનું શાક હતું? લઈ જાઓ આમ કરી જાઓ આહું લાયા તમે? એટલે એને દોતકળ નહીં પડ્યું. મૂર્ખા જો તમે મૂર્ખા ગોલ ના કરો, ફૂમતાઈ શાંતિ રાખો. કેમ? તાણી હર એક વાત મજાકમાં ના લેવાય ભલા આદમી. તો શું કરવાનું પણ સાહેબ બોલતો નહીં ને યાર બોબડો નહીં કોઈ ખાઈ રહ્યા એ હરી આપણાથી દુશ્મની નહીં હો આપણાથી દુશ્મની નહીં હાલ તરત મેટર કરીને આવ્યો ગામમાં તમને કહું હું વાત નહીં થાય લ્યા ભમાવજે અરે હરીભાઈ આ તો ચકરી છે તમે એના વાદે એન જેવા ના થો અને આ દુઃખની દવા ગોતો. એ કંટા નહીં કઈ ના વળી તાણી વળી બોલવું નહીં તારે તારી વાત કરે છે તે નાટક શું કરે કરી લે કાળું વધારાનો અલ્યા ફૂમતાઈ નાટક નહીં કરતા. તાણી તમે શાંતિ રાખો ઘડીવાર. બેઠાથી મોટા થઈને જગા ખરેખર વાયાના ઓઠ બંધ થઈ ગયા હોત ને તો સારું હતું. નાટક કરી લે એ હું નહીં બેઠો કોઈ મારા ઉપર કાયું એ હરીભાઈ એ હરીભાઈ હું શું કહું છું કીધું ઓબળ્યું તમે ગુણ તો નહીં ખાઈ ગયા ને ઘરમાં? હા નહીં તો હું થયું છે? એ બધી ફોન છે પણ શો લુખે છે પણ આ ઓઠ બંધ થઈ ગયા છે. હરીભાઈ એક કામ કરજો, તમારા ઘરમાં ચોપડો બોલપેન છે? હા, એક જ મિનિટ આ લાવું. કેમ આવું કર્યું છે એ માય કાંગલી અરિયા કાળિયા હે બોલજો ખાલી તાકાત તો ખાલી ફૂમતાઈને બોલજો તું હે ભમાયો એકન નો એકન બધા દાદાગીરી ના કરતો આ તને કહું હું હે તું નહીં બોલતો એટલે નહીં બોલતો તને કહું હું બોલતો નહીં કોઈ આ ફૂમતાઈ હોમ ના પડતો હાલ તરત ગામમાં મેટર કરીને આવ્યો છું અને એક દાણા ભમાઈને આવ્યો તને કહું હું એટલે મારા હમ પડે નહીં તો 7 વખત વિચારીને પડજે એ હરીભાઈ મરી જાય લ્યા. ફૂમતાઈ હું કઈ ન કહું છું કઈ નહીં કહેતો કે બંધ થો. હરીભાઈ હવે મારી વાત સાંભળો. તમે છે ને તમારે જે મને કહેવું હોય ને એ આમાં લખજો. મારું કોઈ લસું નહીં તો જો તને કહું હું બોલતા નહીં એટલી ઘડી ફૂમતા કા હમણાં આવો જો હું લખું. મારા હોઠ ચોટી ગયા છે મરી જોય હોઠ ચોટી જાય એમ કે કેવી રીતના સોટ્યા એ પૂછવું પડે તાણે. હરીભાઈ અરે કેવી રીતના સોટ્યા એ લખજો. શેરી ચોટા ભાઈ કે હા, દોતનું દોત કર પડે હોઠનું દોત કર ના પડે નહીં ના પડે. આ દોતકાળ પડે ને તો મોણો ભણમાં જ ના હોય. આ વાત તો સાચી મન પડેલું છે ઓપજો. મને ખબર નહીં હું તો ઊંઝો તો આ મૂર્ખાને શીખર છૂટું છે એટલે તમે ઊંઘમાંથી જાજા તાણ ઓઠ ચોટેલા હતા તો ફૂમતા કહું થયું છે મારું બેટું કોઈ સમજણ પડતી નહીં હવે. ઓ ભાઈજી હા, કોક તો દવા કરવી પડશે હું કોક લેતા ઉભા તમારે કોઈ લાવવું નહીં. ખાલી એક કામ કરશો હવે મફુજીને હાથ આપશો. મફુજી નહીં હાથ વાલા અહીંયા નહીં ખબર પડે યાર હું વસ્તુ લાવું તમે શાંતિ રાખો અરે કશું દવા હું હાલ તરત અહીંયા બોલીને આવ્યો છું હું અહીંયાના ઘેર જવાનો નહીં હું વસ્તુ લાવું શાંતિ હાર તો રાખો. તમે વૈકન રહો, હું મફુજી જોડે જાઉં. નહીં જાઉં આપણે બે જણા ખોલીએ આપણે બે શાંતિ રાખો તમે તમે શાંતિ રાખો, હું વાંચ છું. હા, આ રહ્યા હોય તમારા ઘરમાં જાય એને કાઢી મેલું. હા, કાઢું. આવો બાસ્કુજી. આ ઝાડ બાબાનું કામ તો સારું કરો છો પણ જીભ હરખી રાખો તો મજા આવે હો. હરખી રાખો એટલે
કેવા હું માંગો છો તમે લ્યા? યાદ કરો હરીજીને હું કીધું તમે? હરીજીન ઓવે કે બાસ્કુજી તમારા ખેતરમાં કંકોડો વેણવા આવી છે ને એટલે શેડા પાડી છે. હું એ. જીસીબી હંગાત લઈને જાઉં છું. એ આચવી વાત કરો છો તમે લ્યા? મેં આવી વાત કરી જ નહીં હરીભાઈ. હા તો હરીજીએ હમણાં મને કીધું. એ રડો હરિયો મેં એવું કીધું તું ખબર હે કે હરીભાઈ તમારા ખેતરમાં કંકોડીઓ બહુ છે એટલે હોર રાખજો ને કે વસ્તી વેણી જાય. હા એવું નતું કીધું. અલ્યા ભાઈ એવું કીધું તું યાર. હું કંકોડો વેણવા જાઉં એર્યું તમને નહીં પાલવતું. બાસ્કુજી હો વાત ને એક વાત, મેં તમારું નામ નહીં લીધું બરોબર? હા મારું નામ ના લીધું છે જીવાજી હરીજી મને બોલવા આવે. એ તો હરીભાઈ જઈને પૂછો જો. હું શું કરવા પૂછું? તમે હરીજીને કીધું છે. અલ્યા ભાઈ મેં હરીભાઈ નહીં કીધું પણ હરીભાઈ તમે પાડી જાય છે કંકોડો વેણતે એટલે તમે સીધે સીધું કહી દીધું મને. ખેગરજી બકાવાની વાતો ના કરો. એ. દેખી થાય છે. બકાવાની વાતો નહીં કરતો, મોઢે થવું છે. હા તે હેડો મોઢે થવું છે. આ હેડો હરીભાઈ જોડે અને હરીભાઈ પછી કીધું છે તો મારજો તમે તાર બસ મહી નાખજો મને. હા હેડો પછી ખબર પાડું. હેડો. હરીભાઈ આ તમે ચાણી લાયા હતા? હા લખજો તમે. એ ખ્યાગારજી એટલે ચોર થઈને સાવકાર બનવા આયા છો તમે? હા ચોર થઈને એટલે તમે શું કહેવા માંગો છો વળી? મને મોઢે થવા લઈને આયા ચમ. શાંતિ રાખશો તમે ઘણી વાર. હા શું કહેવા માંગો છો? હરીભાઈના મોઢા ઉપર ફેવિકિક રેડી અને હવે હરીભાઈને બોલાવવા આયા છો તમે? હા તે અમે મને મોઢે થવા લઈને આયા છો. મગજ તો જબરજસ્ત છે હો મારું બેટું. એ આ શું બોલો છો લ્યા તમે? આ સબૂત જડ્યું છે અને હરીભાઈના ઓઠ ચોટી ગયા છે અને એ ઓઠ તમે જ ચોટાડ્યા છે આ લ્યા. જોન લેવાયથી ને કે થાપે મોઢું ફેરવી નાખ્યો હમણાં તાણી. એ એટલા ઉપરથી આવા ગુના કરવાના અને ઉપરથી અમારા મોઢા ફેરવી નાખવાના. અરે આ વાતમાં હું કોઈ જોડતો જ નહીં યાર. હરીભાઈ આરા તમારા દુશ્મન છે ને? ના સાચું બોલજો લ્યા. મેં નહીં કર્યું હરીભાઈ હો. એ તમે બંધન લ્યા? તમે નહીં રેડી ના. ખાજો તમારા છોકરાની છોકન. અલ્યા મારા છોકરાની શોખની યાર. ભલા આદમી ચવી વાત કરો છો તમે? હા હા તે તો જતા કર્યા. શરમે આવતી નહીં લગીર. મારી વાત ઓભળો, અત્યારે જે હરીભાઈના વિરોધમાં આવશે ને એના ઉપર શક જાહે. જેમ કે હરીભાઈના ઓઠા ઉપર કોકને ફેવિકિક રેડી અને હરીભાઈના ઓઠ બંધ કરી દીધા છે. એ બોલી નહીં કેતા. હોઠ બંધ થઈ ગયા છે એમ? ઓય તો ભલા આદમી ચો ચિંતા કરવાના આવે છે યાર. ગરમ પાણી લાવો. હા હાલ ઉખડી જાય. અરે ખેગારજી મારી વાત ઓભળો, એવી દવાઓથી ના ખુલે. અરે તમે ચિંતા ના કરો. બંધ થઈ ગયા છે લાવી. હા હે ભૂપતજી યન ડોશીએ તો ફેવિકિક નહીં રેડી ને? અરે વધારે બોલતા હોય તો નક્કી ના કહેવાય હો. હવે એ તો કોઈ ગેરંટી ના કહેવાય ભાઈ. હરીભાઈ નું અમે ઘેર કોઈ હેડતું નહીં. ઝઘડો કર્યો તો કોઈ ઘેર? ઓમ એ પિયર જવાની નાતો નથી પાડી ને? એવું તો છે બોલો. હા ડોશી વૈકણ નહીં. એટલે ડોશી જ નહીં વૈકણ. એટલે હરીભાઈ એક વાત કહું, જાણી જુઓ તાન તમારા ડોશી વૈકણ હોતા જ નહીં. હા હવે ફોન કરીને કહી દો કે મારું મોઢું બંધ થઈ ગયું છે એટલે આવી જાય પાછી. વાત સાચી છે. હવે ત્રાસકી મટી ગયો. તાણી ભલા આદમી હવે બાસ્કે આ દુશ્મન ખોળો લ્યા. ને કાલ દાડા છે તમારે મુઠો બંધ કરી દે. અરે ચિંતા ના કરો. હું કોણ લાવો? થોડું રેડો. થોડું થોડું આ બાજુ. ઓમ ઊંઘાડ દો. હુઈ જાજો હરીભાઈ. હા રેડી. એ તો ભાઈ ખેગારજી દવા લાયા છે. આમ તો આપણે બધી ખબર રેડો પડે. હળવે હળવે. ખુલી જતી એના ભગવાન. હાચું. શું થયું હરીભાઈ? ખુલી ગયું? ખુલી ગયું? ખુલી ગયું છે મોઢું તો. શું નહીં ખુલ્યું હારી? હે? શું છે? અલ્યા, ડાબલી મુઢા. આર્યું ને ખેગારજી પર રેડો હવે. અરે મેં તો નવાઈ કીધું તું તમે ભલા આદમી. એટલે પેલા કેવા કરું તાર? બરાબર તો ચાપોટો ચાપોટો શેકને માઈ નાખશો લે માઈ નાખશો દશમન. અમન કને કીધું તું પાણી લાવવાનું? ઉકાળવાનું નતું ભલા આદમી. તાણે નવાયું રાખવાનું તું યાર. અરે પણ મને શું ખબર છે યાર, ગરમ આપણે હું તો નાઈ જતો તરત. હરીભાઈ નું મોઢું બળી ગયું જો ચવા કાયા થયા છે. અરે ભાઈ બેજો તમે ગરમ જ એવો છે ને એનો. બે. અરે શાંતિ રાખો તમે, શાંતિ રાખો હરીભાઈ. બોલી ગયા તા નહીં અને ખોટી દાદાગીરી કરશો નહીં. હરીભાઈ હાથ ભાઈ જાય. ચમ ફસાવું જોવો યે. ફોન કરો એમ બહાર લઈ રહ્યો. રોડ ઉપર લઈ રહ્યો. હરીભાઈ હરીભાઈ હરજો રોડ પર. અરે દવાખાને જવું પડશે, હમણાં ફેવિકિક નહીં છૂટે. એ વાતે સાચી છે. તાણે અને મફુજીને બોલાવો કે લે ભાઈ કહું છું.
હેડો બાર જઈને બોલાવો. બાર જઈને બોલાવા હેડો. હા ઓઠ કપાઈ દઈએ હેડો. તાણે મારી વાત સાંભળો. અરે. આટલા પતરી હરી સાધારણ ચેકો મારીને ખોલી દે હી લોક. હેડો. થોડી તકલીફ થાય ખાલી. લાવો પત્રી. એ તમારે નહીં લાવવી આવો પતરી. હરીભાઈ યા વધારે ભાઈ આટલી ચોબડી દા ખાલી. એટલે આખી જિંદગી મોઢું આવું જ રાખવાનું છે તમારે? તો હેડો દવાખાન. તાણી કાઠું થવું પડશે ભલા આદમી. ચેકો કરાવવો પડશે. એ સિવાય કોઈ છૂટકો જ નહીં. હેડો. હું કહું ડોક્ટરને હાલો. તાણી તમારે નહીં મને આવવું, બેઠો. તમે ઘેર રહો. હે? તમારે નહીં આવવું. હજી તો જેવો તેવો તો મારા લાડકો આવે છે. હારું હેડો તમે હેડો. ઈ હોમન હોમો થાતો. આ ચોપડો ને હિન્દી પેન લઈ રહ્યો. યા કોઈ લખવું જ લખજે હેડજે. લેજે. અરે ડોક્ટર પૂછે ને તો કોઈક લખવાની જરૂર પડે ને તો જોવો જોડમો. વાત સાચી છે. શું લખે યાર જોજો. કાળ મોઢા. બરાબર છે. હેડો લખાઈ રહ્યા. હેડો હવે. હરીજી બાપડાને કેટલું બોલવા દો તું નહીં હરીજી? સાચી વાત છે. બોલકો આટે બોલકો. હવે હાવ મરી જાવ ને એવા થઈ ગયા ખરેખર. એ હરીબા કોટનાનો વાયદો કર્યો તો નોમું આલવાનું કે નહીં આલવાનું કહેજો. હે એટલે મોઢેથી બોલો પેલા. અલ્યા નહીં બોલતા એનું મોઢું બંધ થઈ ગયું છે. ચે કે ફેવી કે ગ્રીડ દીધી છે ઓઠ ઉપર. ફેવી કે ઓવે એક મોણો ફેવી કે મારા અહીંથી લઈ ગયો તો. કોણ? અભો તારા બા હોમું થવાનું, મારા હોમે નહીં થવાનું. મારા હોમે એક શબ્દ નહીં બોલવાનો તને કહી દીધું. હા નકવ કરી લેવા તમે. મેં કે મોઢું છીની નાખો તારું. ઓવે એટલે એ તો છોકરું છે યાર ના હોય. અરે પણ અભો રેડે નહીં. તમે કેમ ડિસ્કો કરો છો? એટલે એ તો ચંપલ વધવાનું કહેતો હતો. હેડો હવે હું ફાઇનલ કરું. હું ફાઇનલ કરવાનું છે. એટલે તો કે જવાનું. અરે હેડો ને આપણે હેડો ને તમે તાર હેડો હરીભાઈ. તો નોમું આલવું નહીં ને ઉપરથી હેરાન કરવાના. હરીભાઈ એ હરીભાઈ હરીભાઈ શાંતિ રાખો શાંતિ રાખજો. હરીજી ए ए ए હરીભાઈ बे तेरे नाम का कुत्ता पालू आ एनो भाव वाकर नहीं उंजो न कमड़ा थापायो हमने ए अरे जो आ सोयलो करवा नहीं राशि तारे एकला नहीं तारा करते तो मारा વધાર છે. અરે બાપુજી એને મુસાનું નહીં કીધું ભલા આદમી. અરે હરીજી ના ઓઠા ઉપર કોકને ફેવી કે રેડી છે એમો આપો તો ડોક્ટર છે તો એકણ આયો છે ઈ એટલે હરીજી ના અભાવ ઉપર શક છે. ડાયરેક્ટ એમનો શક કરે એવો કોઈ અભો નરવો નહીં તે બધાના ઓઠ ફેવી કિત્તે સોટાડતો ફરે. એટલે વાઘુજી એમો હરીભાઈ ના કોઈ ઓક નહીં. બલ્લુ ના ગલ્લે રહીને અમે હાલ નીકળ્યા એટલે બલ્લુએ કીધું કે અભો મારા અહીંયાથી ફેવી કિક લઈ ગયો તો આટલું ઓપડે ને હરીભાઈ અહીંયાથી દોડ્યા છે. બરોબર તો પછી છે ની પાટણ ની અંદર ચિયોક રિવોલ્વર થી ઉડાડી મેલે અને પછી પાલનપુર માં ચિયો કેમ કે વાઘુજી વાથી રિવોલ્વર લઈ જતા તો મેચ ના થાય ફેવી કિક તો ગમે તે મોણા લઈ જાય. અરે વાય શક છે એમ. હા હા એટલે શક હોય તો હીરો વર રાખે કે તાણી હું અમે ઘણું બોલે છે તાણી એ ડોશીએ ફેવી કિક રેડી દીધી છે. અરે શાંતિ રાખો કે તમે બોલવાના ઠકાણા નહીં પાડતા. પેલા આઈને ભારો પેલા લખી એવો આખો. તમે જોવો ને ખાલી ઘડીક. દડો હવે હું ફાઇનલ કરું મારા કાકાની ડરો નહીં. દડો નહીં હેડો. હેડો મારા કાકાની શોગન અભાન અભાન. થાપાઓ એના જ ઓક્સી. એમણે મને થપાવો કોઈ વગર વખ ના એટલે એટલે પ્રૂફ હોય તમારી જોડે. અરે મારી વાત સાંભળો વાઘુજી. આ મેટર માં તમે ના પડો. ઓય, તમે ના પડો. આ તો તમે જોયો અભાન. તમે પૂછો. મારી વાત સાંભળો વાઘુજી. ઈમાનદારીથી કહું છું. હા એટલે હું અભાન નહીં મારતો નહીં. હું પૂછપરછ કરું છું. હા, હા, તમે સાઈડમાં તો આવતા ચમ આયા છો એ મને ખબર છે. હા પૂછો તમે. તમે પૂછો. એટલે હમ. પહેલા મને કોઈ તો નાક નહીં અડાડે હું શું બરોબર. પહેલા તું મને એક જ વાતનો જવાબ આલ કે તું બલ્લુ ના એ જો તો ફેવિકિક લેવા. એટલે કાકા તમને મારા પર ખાલી જવાબ આલ પછી કાળિયાન તો હું ગલ્લામથી ઉપાડી પાડીને પસાડું બહાર કાઢીને. પણ કાકા તમારી શોગન મેં ફેવિકિક નહીં લગાવી યાર. એ બધી તું વાત જવા દે. ખાલી એટલો જવાબ આલ કે તું ફેવિકિક લેવા ગલ્લે જો તો. હોવે જો તો બરોબર એક મિનિટ ડોળા કાઢશો ની ઓએ ડોળા મારે છે. હા
હા હવે કોઈને છો તારા મને વાપરવાથી. બોલી કેતું નહીં એ ડાયરેક્ટ તમે એવી રીતના હાથ ના ઉઠાઈ કહો હરી પે બંધ થોક લે પૂછવા જો કી શું છે વડે જા જા ડોક્ટર થી જા તમારું ભલું થાય. તમારું શાનું ગ્રહણું લઈને ફરો છો હે વળી શાનું ગ્રહણું નાખ્યું છે એ લખાઈ દો અરે ભાઈ આરી ચોપડી પડતી જ નાખો એટલે પછી એમને એમ પડી હરા છે ભલા આદમી પણ જો- કોઈ 500 લખાવે છે કોઈ 1000 લખાવે છે 1500 લખાવે છે પછી શું કાગળ હેડવા ને ભલા આદમી કોઈ હાલતાય નહીં લખાઈ નહીં ચાલતા કે વાત તો નહીં જો ચોપડી નહીં જો લાખું જ નહીં 1 રૂપિયો ઈયાના તાણે ગોમાં પછી જવાબ અમારે આલવા પડે છે ભલા આદમી ઓવે 1 રૂપિયો મારે નહીં લખાવો એટલે ચોખ્ખી વાત છે એ હરી બસ આ તો પાલનપુર જવાની હતી ભાભર પહોંચી ઉપડે હવે હેડી ના પણ વાત ખોટી છે પણ તમે જોવો તો અરે ખરા અંદર. બાપુજી આખી વાત તો સાંભળો. મફુજી હરીજીના હોઠ ઉપર ફેર કે રેડી જતો રહેશે ભો તારું ભલું થાય તારું કોઈ નહીં કહેતા ને? એ નક્કી નહીં કર્યું ડાબડી મુઠા નક્કી નહીં કર્યું વધારે ના બોલો ફૂમતાઈ ગરમી ઓવે નહીં. એ ફૂમતાઈ હું direct નક્કી કોઈનું કરું નામ ના છું. લેવાય. હા એરું થાતું છે આપણે અરે ભાઈ તો તારા અમે આજથી નહીં અભો ઠીઠથી નજરે થાય છે હા રસ્તામાં ચોક રમતો હોય ને તો સણકાઈ કાઢે છે અરે હરીભાઈ તમે શાંતિ અરે ભાઈ રાખો. વાપરો મારી વાત કાયા ના થાતા હો આ સોપડી ભારે છે એટલે મારે હીરું કેવું પડ્યું મફુજી વાત એટલે આઈતી ફેવિકિક લાયો છે હું હા લાયો છે લાયો છે લાયો છે હવે કેમ લાયો તો ખાલી એટલું કે મારા ચપ્પલ તૂટી જતા ને એટલે લગાવવા લાયો તો પણ તું તો બૂટ પહેરી છે હા હાથ હાથું બોલ ફેવિકિક તું કેમ લાયો તો અલ્યા મેલો તણખો જરે એવી ભલા આદમી બોલે ને પેલું કરો છો તમે એવી રીતમાં પૂછી હા મેં સોગન ખાતા તારે આયેલા. ક્યાં એવી રીતે આકોટા કરીને સોર સાબિત ના કરાય ઓવે ના પણ કરવી પડે છે વાત તો નક્કી કરવી પડે કે હરી ભાઈ ને 18 જગ્યાએ દુશ્મની હોય તો અમે છે તમે ઓને મુઢે સડાયો છે બોલતે નહીં આવડતું હરી તમને કહું તમને બે જણાને આવડતું નહીં અરે મફુજી ઘડીક તું શાંતિ રાખો. ફેવિકિક કેમ લાયો તો કે હા એમ કાકા મારા પગનો નખ ઉખડી ગયો તો ને એટલે લગાવવા લાયો તો ચોંટાડવા. એટલે તો છૂટક નહીં થાતું યાર કે મેચિંગ જ નહીં થાતું યાર પગનો નખ ખરેખર તું એ તાર કાકાને કોઈ મેચિંગ વગરની જ વાતો કરે છે. ઠે હા હતી યાર હું. બોલ હાચું બોલ. બોલ ફેવિકિક તું કેમ લાયો તો મને હાલ તો ઘડી હાથમાં લાગુ હા હાચું બોલ કાકા સાચું તો કહું હાચું બોલ્યો ગળાની સોગન તો ચેડથી તું સાબિત થયો ની કે ફેવિકિક તે લગાવી છે તો તારા હાથ પગ ભાઈ નાખ્યો હું અત્યારે બોલ્યો ની તો યા થોડી મિલ્યો હાચું બોલ એવું જ છે એમ ને ઓએ અને બધું સાચું કહી દે તો નહીં મારો હા ની મારું ઓવે કાકા મેં લગાવી હતી ફેવિકિક લ્યો તારો હવે તમે એમ પૂછો કે ચમ લગાવી હતી પૂછો એ પૂછવું નહીં અરે ઉભા રહો, બાપુજી. તારા બાની સોગન ઉભા રહો. એ તો બાપ એવા બેટા ને વળ એવા ટેટા હોય એટલે શાંતિ રાખો હું શું અરે હજી કે અમારે પૂછવું છે કાકા તમે બોલી કરી હો યાર કોઈને સમજાઈ દો કોઈને બોલી કરી પેલા એ તો બોલીને તૂટી ફરી તૂટી જાય. તાપસ વાળી છે. હરીજી કલર જ કરે એ તો કલર જ છે ખાલી કોઈની તળે આવતા રહો. કલર જ કરે આ કરો કોઈને કરે હવે આલો બીજા આખા રહેજો આ કરો કાકા બોલી કરી હતી કાકા તમે બોલી કરી હતી કોકી બોલ કાકા અરે મારી વાત સાંભળો બાપુજી તમે આને પૂછો તો ખરા શાંતિ રાખો અરે ભૈયા તારું શું બગાડી તું તે એના હોઠ ઉપર તે ફેવિકિક લગાવી દીધી હા શું વગાડ્યું તું હા? એમ આપણો તાણી કિશન નહીં પકડી કો તમે હો, કિશન નહીં પકડી કી નહીં પકડી કી એ ભરેલા બાજુ અરે બા ભૂલ થઈ ગયો ખબર નથી શું થયા કે અરે બા પણ હારે સોણવા આવે ત્યાં પણ દસમાં ના બાજુ શું કરવા આવશો દોડતા દોડતા તારા ઘેર પડ્યો રાખી ઓય તારા ભાઈ શું લાડવા થાર્યા છે પણ હારે મારવા આવતો તો ચી વાત કરો તો તમે મરી જા માથામાં દે જા મરી જાય મરો કે તમે હું કરવા મરું મારી હું શું કરવા બગાડે છે અરે અને તમારે મને મરવાનું કે છે હેડવેથી ના કર અરે બા થાપ ના તારા છોડો. બાપ હમે બોલજે થાપ મારા ના હમે છોડો, નહીં પેલી વાત તો જો તમને શું કહું. કરી લે શું કરી લે શું કરી લે કે હે શું કરી લે કે એટલે હરીબા તમે ચઈ રી કાઢો મારા ઉપર તારા બા હોમું થવાનું મારા હોમે નહીં થવાનું મારા હોમે એક શબ્દ નહીં બોલવાનો તને કહી દીધું હા ન કહું કરી લેવા તમે મેં કે મોઢું છીલી નાખો તારું એવું એમ હો નેકર હાથ કશો વાંધો નહીં તાકાત હોય તો શીલી નાખજો તાન તમે તું નેકડે તાર હોયથી ને કે મોઢા મેં કે દોત નહીં રે હમણાં હા હવે નેકડું તારું ભલું થાય તારું મૂર્ખા એટલે આટલી નાની ઉંમરમાં તું બદલાની ભાવના રાખે છે આ તો હરિભાઈ તને મોઢું છીલવાનું કીધું એટલે તું એના હોઠ છીલી નાખ્યા આ તો હરિભાઈ તને પગ ભાગવાનું કીધું હોત તો તું માથું ફોડી નાખો એટલે શરમ આવે છે કે નહીં આવતી મૂર્ખા તો એન જો મારું મગજ બગાડવા ના આવે તાણી સરવા જો આવે એ તારો
બાએ તને ઘણુંય બોલે છે તું તો કોક દાડો મારા ઊંટ પર ફેવિસ્ટિક મારી દી. આવા ખેલ કરે છે મને કેવું તું હા? મને કેવું તારે મને અભડ્યો. કેવું તું ઘેર આવીને મને ઓય, કેવું તું? ઓય, આવી રીતના જાણી જાણી વાતો મગજમાં ના લેવરો મૂર્ખા મોટા છે એટલે મારી તમારા પાસે સંસ્કાર નહીં આવતા એટલે સંસ્કાર આલી આઈ મારા સંસ્કાર ઉપર વાત આવી બરોબર આવે, આવે. અને મારા સંસ્કાર ઉપર વાત આવી ઉભી રહે તરત અલ્યા કોક દાડો નહોતું કરીને ઠું મેલા આવ્યો હતો. ત્યાંની પછી કોનો વિશ્વાસ ના કરો રાને કે ઊંઝા પટાઈ દે આ તો ઓ માય ચો હેડ્યા વળી હારે. ઓ માય ભણે જો ભણે જો હું પકડું હવે અમારા હોમે ના મારતા યા નહીં એકદમ એ સુધરી નહીં જાય ઓય યા સુધારવાનો સમય જતો રહ્યો અને હારે ધોકા ઓર નહીં રાખો તો હવે તમારે ખાવા પડશે. એ અંશને ખાવા પડશે એના હાથ ભાઈ નાખે હું હવે આને પોખો આવી જી એનો હાથમાં ના રહે તમારા તાણી એટલે તમે પોતે તો ઘેર ને ઘેર નરવા બેહી રહો છો છોકરાને બેહારી મેલો છો. તાણી અલ્યા જુધરો કોક જુધરો તમને કહું હું હવે તમારું એક જ મારા આપે કશું બગાડ્યું નહીં હરીબા બોલશે તો ચાલશે તમે એક શબ્દ ના બોલતા કહી દીધું વાહ ભાઈ વાહ જબર હા એટલે તમે હોશિયાર છો તમને ખબર છે કે અત્યારે હરિભા મગનું નામ મરી બોલવાના નહીં પણ હરિભાઈના અંદર ઉતરીને તમે જો કે એને શું વીતી રહી છે તને એનું શું બગાડ્યું હવે એ હવે શરમ નહીં આવતી લે આ મેન કારણ ઉપરાળું લીધું છે ઈ જ હરીભાઈ બોલી નહીં કેતા સોડી તો કોસો ને સોડો તમે તાર સોડો હવે મારી વાત સાંભળો છોડવું નહીં પણ છે ને હરીભાઈને દવાખાને લઈ જવા પડશે અને એનો બધો ખર્ચો તમે કરજો. હા. હાડો એ અમે ધોકો છોડ્યો એમ સમજી લેજો. હાડો બરોબર છે. એ બીજું કોઈ નહીં તાણ. આવે ભાઈ લે હેડો દવાખાને હાડો વાઘુજીને મોરે કરો. હવે એ તો મારે ચી રીતનું સમજવું એ તો અરે દવાખાને હરીભાઈ નોર્મલ ચેકો મારશે એમ એટલે દવાખાને જઈને મોટું ખુલી જાય એમ ઉભા રાખી શાંતિ રાખો મોટા અક્ષરે લખો. મારે બોલવું છે હા બોલતા કરી દે તમને ચિંતા ના કરો ટોકરી વાગે ને એટલો જ તમને ઈલાજ થાય એટલું જ દરે થાય તમે સાચું. તમે ચિંતા ના કરો તમે બોલતા થઈ જાઓ અને ખરેખર બોલતા થઈ જાઓ ને એટલા વાતની તમારે ઠેઠ સુધી ખમાન મદદ થઈ જાય હા મારું પોંથો પાટણ હા